નમસ્કાર મિત્રો, જો તમે પણ સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ટ્રેડિંગ કરો છો તો અત્યારે માર્કેટ તમને એક એવી રેડ સિગ્નલ આપી રહ્યું છે, એક એવી વોર્નિંગ આપી રહ્યું છે. જો આ વોર્નિંગને તમે ઇગ્નોર કરી દીધી ને તો અહીંયા તમને તમારા પોર્ટફોલિયોમાં અથવા તો તમારા ટ્રેડિંગની અંદર, તમારા પીએનએલ ની અંદર બહુ મોટો લોસ જોવા મળી શકે છે. કારણ કે પાછલા 4 દિવસની અંદર નિફ્ટી 1100 પોઈન્ટ ક્રેશ થયું છે અને બેંક નિફ્ટી 2100 પોઈન્ટ, અને જો આપણે વાત કરીએ સેન્સેક્સની તો એ તો 3000 થી પણ વધારે પોઈન્ટ ક્રેશ થઈ ગયું છે. એની સાથે સાથે જેટલા પણ મિડ કેપ અથવા તો સ્મોલ કેપ સ્ટોક છે એ પણ જબરદસ્ત રીતે ક્રેશ થાય છે. અને એક વાત ક્લિયર કરું કે મારા ભાઈ, આ તો જસ્ટ ટ્રેલર છે, પિક્ચર તો આવનારા સમયમાં ખબર પડશે. અને એટલા જ માટે આજના આ વિડીયોની અંદર જેટલા પણ લોકો ઇન્વેસ્ટર છે એ લોકોને એના પોર્ટફોલિયો સાથે શું કરવું જોઈએ એના વિશે વાત કરીશ. સેકન્ડ નંબર ઉપર જેટલા પણ લોકો ટ્રેડર છે ને, મારા ભાઈ તમે એમ ન માનતા કે આપણે ક્યાંમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આમાં આપણને ટ્રેડ દેખાય તો ટ્રેડ લેશું ને પ્રોફિટ કમાવશું, તો એટલો પ્રોફિટ કમાવો પણ ઈઝી નથી આજના માર્કેટમાં. કારણ કે તમે મને એક વાતનો જવાબ આપો કે ફોર એક્ઝામ્પલ તમે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરો છો, બેંક નિફ્ટી પાછલા 4 દિવસની અંદર 2100 પોઈન્ટ ક્રેશ કર્યું, તમે કેટલા પોઈન્ટ કેપ્ચર કર્યા? હું ગેરંટી સાથે કહી શકું છું કે સારામાં સારો ઇન્ટ્રાડે ટ્રેડર હશે ને 200 થી 500 પોઈન્ટ થી વધારે કેપ્ચર કરી જ નહીં શક્યો હોય. તો એની પાછળનું રીઝન શું છે? કેમ આજે એવું થાય છે કે આપણે ટ્રેડ લઈએ છીએ, ટ્રેડ આપણી ડાયરેક્શનમાં પણ જાય છે પણ પ્રીમિયમના જે પ્રાઇસ છે ને એ વધતા નથી. તો આની પાછળનું રીઝન શું છે, માર્કેટના ક્રેશ થવાનું રીઝન શું છે, એના વિશે ડિટેલ્સમાં વાત કરીશ. એની સાથે સાથે તમારે શું કરવું જોઈએ એના વિશે પણ વાત કરીશ. મિત્રો, આ બધી તો વાત થઈ ગઈ બેડ ન્યૂઝની, પણ અહીંયા પર્સનલી મારા માટે એક સારી ગુડ ન્યૂઝ છે કે મારા જ ગ્રુપના એક મારા ફ્રેન્ડે પાછલા એક દિવસની અંદર 51 લાખ રૂપિયાનો પ્રોફિટ કર્યો, અને એ પણ ખાલી ટ્રેડિંગ કરીને. તો એનો પણ સ્ક્રીનશોટ તમને બતાવીશ ને એના વિશે પણ થોડીક આપણે વાતો કરશું. તો જો તમે પણ સ્ટોક માર્કેટમાં એક્ટિવ છો ને તો ભાઈ આજનો આ વિડીયો જરૂર અંત સુધી જોજો અને કોમેન્ટ કરીને મને જરૂર જણાવો કે પાછલા 4 દિવસની અંદર તમને તમારા પોર્ટફોલિયોમાં શું ચેન્જીસ જોવા મળ્યા છે. તો જલ્દીથી જાઓ, કોમેન્ટ કરો, પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આ વિડીયોને આપણે ટોટલ 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ એટલે બધા જ લોકોને સારી રીતે ખબર પડે. સૌથી પહેલા આપણે પોઈન્ટ નંબર 1 ઉપર વાત કરીશું કે આપણું ઇન્ડિયન માર્કેટ ક્રેશ શું કામ થાય છે. કારણ કે અત્યારે જોવા જઈએ તો ઇન્ડિયામાં કોઈ મેજર ન્યૂઝ જ નથી. ઇલેક્શન જતું રહ્યું, બજેટ જતું રહ્યું, તો અચાનક કેમ આ ક્રેશ થવાનું સ્ટાર્ટ થયું એના વિશે વાત કરીશું. સેકન્ડ નંબર ઉપર કે જેટલા પણ ઇન્વેસ્ટર છે જે પોતાનો સારો પોર્ટફોલિયો બિલ્ડ કરીને બેઠા છે, પાછલા 6 મહિનાની અંદર કન્ટિન્યુઅસ સારું પ્રોફિટ જોયા બાદ અચાનક કેમ 5 થી 10% લોસ એમને એમના પોર્ટફોલિયોમાં જોવા મળે છે, અને આનું સોલ્યુશન શું છે એના વિશે હું વાત કરીશ. નંબર 3 ઉપર વાત કરીશ ટ્રેડર માટે. કારણ કે આજનો સમય એવો છે ને કે લોકો ટ્રેડિંગ કરે છે, સેટઅપ યુઝ કરે છે, છતાં પણ પ્રોફિટ નથી થતો, તો એનું પણ સોલ્યુશન આપીશ. પ્લસ મારો જે ફ્રેન્ડ છે એ પણ પોતે એક ટ્રેડર જ છે, તો એનો સ્ક્રીનશોટ બતાવીશ ને હું એક્સપ્લેન કરીશ કે કેવી રીતે એને એક જ દિવસની અંદર 51 લાખ રૂપિયાની અર્નિંગ કરી. આપણા જ ગ્રુપનો એક ભાઈ છે જેને કદાચ તમે ઓળખતા પણ હશો, એના વિશે આપણે લાસ્ટમાં વાત કરીશું. પણ પ્લીઝ આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ વિડીયો તમારા કામનો હશે ને તમારી ફેમિલીના પણ કામનો બની શકે છે. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. તો જો સૌથી પહેલા આપણે એ વાત કરી લઈએ કે અત્યારે અચાનક ઇન્ડિયામાં તો કઈ નેગેટિવ ન્યૂઝ નથી, છતાં પણ ઇન્ડિયન માર્કેટ શું કામ ક્રેશ થાય છે? તો એની માટે તમારે આજથી લઈને 3 થી 4 દિવસ પહેલા જવું પડશે. તો હું તમને કહેવા માંગીશ કે આ બધી જ વસ્તુનું પાછળનું રીઝન છે જાપાન માર્કેટ. જ્યાં મિત્રો જાપાન માર્કેટના કારણે આજ બધી વસ્તુ હેપનિંગ થાય છે. કારણ કે જાપાન માર્કેટ પાછલા 3 થી 5 દિવસની અંદર 17% કરેક્શન કરી ચૂક્યું છે. વિચાર કરો, 17% કરેક્શન એટલે કે આપણું નિફ્ટી 25,000 હોય ત્યાંથી 17% કરેક્શન એટલે કેટલા પોઈન્ટ માઇનસ થઈ ગયા. એટલું જાપાન માર્કેટ, જેને એક સ્ટ્રોંગ ઇકોનોમી ગણવામાં આવે છે, એ ક્રેશ થયું, ત્યાંથી આ બધો ક્રેશ સ્ટાર્ટિંગ થયો. હવે જાપાન માર્કેટ શું કામ ક્રેશ થયું એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો જાપાન માર્કેટની અંદર ઇન્ટરેસ્ટ રેટને વધારવામાં આવ્યા છે, એના કારણે આખું માર્કેટ કોલેપ્સ ધીમે ધીમે થઈ રહ્યું છે. સેકન્ડ નંબરની વાત કરીએ તો યુએસએ નો પણ ઇફેક્ટ આપણને ઇન્ડિયન માર્કેટમાં જોવા મળે છે. યુએસએ ની અંદર અનએમ્પ્લોયમેન્ટનો જે રેટ આવે છે ઇન્ક્રીઝ થઈ ગયો છે. એટલે કે ખાલી આપણે ઇન્ડિયામાં વાત કરીએ છીએ ને કે જોબ નથી, પણ યુએસએમાં એક લીગલી તરીકે એનો પર્સન્ટેજ કાઢવામાં આવે છે અને એનું રિઝલ્ટ પબ્લિકલી અનાઉન્સ કરવામાં આવે છે કે યુએસએ ની અંદર કેટલા લોકો અનએમ્પ્લોયમેન્ટ છે. તો એની અંદર પણ બહુ જ નેગેટિવ રિઝલ્ટ આવ્યા છે, જેના કારણે યુએસએ માર્કેટ પણ ડાઉન જઈ રહ્યું છે. અને આ બધી જ વસ્તુનો ઇફેક્ટ થાય છે આપણી એશિયા માર્કેટ, એટલે ખાસ કરીને ઇન્ડિયન માર્કેટ ઉપર. તો મેઇન આ રીઝન છે. આના સિવાય પણ નાના મોટા ઘણા બધા રીઝન છે. જેમ કે વાત કરીએ તો આખા વર્લ્ડમાં બધી જગ્યાએ વોરના તમને
ન્યૂઝ જોવા મળે છે કે અહીંયા આ કન્ટ્રી ઉપર એટેક કરી લીધું, આ કન્ટ્રી ઉપર અટેક કરી લીધું. ઇવન આપણે આપણા પાડોશી દેશની વાત કરીએ તો બાંગ્લાદેશની અંદર પણ જબરદસ્ત ક્રાઇસિસ ચાલી રહ્યા છે. તો આ બધાનું ઇફેક્ટ ડાયરેક્ટ માર્કેટ ઉપર થાય છે. પણ અહીંયા એક જાણવા જેવી ને સમજવા જેવી વાત એ છે કે હજી ઇન્ડિયન માર્કેટે એટલું જોઈએ ને એટલું વધારે રિએક્ટ નથી કર્યું. એટલે ખાલી આ ટ્રેલર છે, હજી પણ મોકો છે ભાઈ. તમે જે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો ટ્રેડિંગ કરતા હોય એમાં સુધાર લાવવા પડશે. તમારે શું સુધાર લાવવા પડશે એના વિશે આગળ વાત કરીશ. પણ આ વસ્તુ તમને ક્લિયર થઈ ગયું હશે કે ઇન્ડિયામાં કાંઈ ન્યૂઝ નથી છતાં પણ ઇન્ડિયન માર્કેટ કેમ ક્રેશ થાય છે. ક્રેશ હજી પણ થઈ શકે છે. ક્યાં સુધી ક્રેશ થશે, કેવી રીતે થશે, એ બધી આપણે આગળ વાત કરીશું. પણ સૌથી મેઇન ને પહેલું રીઝન તમને ક્લિયર થઈ ગયું કે ઇન્ડિયન માર્કેટ શું કામ ક્રેશ થાય છે. હવે નંબર 2 ઉપર વાત કરીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો જો તમે રિસેન્ટલી 2-3 મહિનામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કદાચ તમને ફેર નહીં પડે, કારણ કે જેટલા પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે ને એ લોંગ ટર્મ માટે. પણ જેટલા પણ લોકોએ પાછલા 6 મહિના અથવા તો એના વધારે ટાઈમથી, ચાહે 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, 5 હોય કે 10 વર્ષ કન્ટિન્યુ ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે, અને રિસેન્ટલી જ્યારે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર હતું ત્યારે તમને તમારા પોર્ટફોલિયોમાં 100% રિટર્ન, 200%, મેં તો એક ભાઈના પોર્ટફોલિયોની અંદર 600%નું રિટર્ન જોયું છે. પણ જ્યારે એ રિટર્ન સારું લાગતું હતું, તો આજના સમયમાં વાત કરીએ તો તમારા પોર્ટફોલિયોમાં 5, 10, 15 કે 20%નું ડ્રો ડાઉન જોવા મળશે ને તો તમને વિચાર આવશે કે શું કરું. અહીંયા તમારી પાસે 2 ઓપ્શન છે. ફર્સ્ટ, તમે એક તો પ્રોફિટ બુકિંગ કરી શકો છો જો તમને સારું રિટર્ન ઓલરેડી દેખાઈ ગયું છે. કારણ કે જો ભાઈ માર્કેટની એક વસ્તુ છે, તમને 100 રૂપિયાનો પ્રોફિટ બતાવે તો 100 રૂપિયા એમ ટુ એમમાં હોય, તમારા હાથમાં ન આવે. જો એ 100 રૂપિયાથી 75 રૂપિયા ખાલી પ્રોફિટ ના આવતા હોય તો મારી સલાહ છે કે બુક કરી લ્યો. સેકન્ડ નંબર ઉપર ઘણા બધા લોકોને એવું વિચારવું છે કે તુષારભાઈ અત્યારે બુક કરીને પૈસા ક્યાં મૂકું, મારું તો પ્લાનિંગ આવનારા 5 થી 10 વર્ષનું છે. તો હું તમને કહીશ કે જ્યારે ડીપ મળે ત્યારે બાય કરો. કારણ કે અત્યારે જે પણ માર્કેટ ડાઉન જાય છે ને એ ગેપ ડાઉન જઈને જાય છે. તો ઇન ફ્યુચર માર્કેટ એ ગેપને ફિલ કરવા માટે ઉપર પણ આવશે. તો ત્યારે પણ તમે પ્રોફિટ બુક કરી શકો છો, અથવા જ્યારે તમને ડીપ મળે ત્યારે બાય ઓન ડીપ કરીને એવરેજિંગ કરીને તમે લોંગ ટર્મ એટલે કે આવનારા 5-7 વર્ષ માટે હોલ્ડ કરી શકો છો. તો આ મારી પર્સનલ એડવાઇસ છે જેટલા પણ ઇન્વેસ્ટર છે. જો તમારી પાસે પોર્ટફોલિયો છે તો આવી રીતે મેનેજ કરો. તમને ઓલરેડી સારું રિટર્ન મળ્યું છે તો પ્રોફિટ બુકિંગ કરી લો, અથવા જો એને સિક્યોરિટી કરવી હોય તો જે સ્ટોક હોય ને એનો પુટ બાય કરી લો, પછી મંથલી એને તમે રોલ ઓન કરતા રહેજો. તો પુટ બાય કરશો ને અચાનક માર્કેટ ક્રેશ થશે ને તો ત્યાં તમને તમારું જે પણ લોસ છે એ પુટમાં કવર થઈ જશે. 100% તો નહીં થાય પણ 80-70% થઈ જાય છે. હવે આની ઉપર તમે ડિટેલ્સમાં જાણવા માંગતા હોય કે કેવી રીતે પુટ બાય કરીને આપણે આપણા પોર્ટફોલિયોને સેવ કરી શકીએ છીએ તો કોમેન્ટ કરજો, તો હું ડિટેલ્સમાં લાઈવ માર્કેટમાં તમને એ વસ્તુ સમજાવી દઈશ. તો આ વાત થઈ ગઈ ઇન્વેસ્ટરની. હવે આપણે વાત કરી લઈએ આપણા બધા ટ્રેડર ભાઈઓ માટે, કારણ કે પર્સનલી હું ઇન્વેસ્ટમેન્ટ તો કરું જ છું, પોર્ટફોલિયો તો મારો અલગ રીતે મેનેજ થાય છે. પણ મેઇન વાત છે કે ટ્રેડિંગ. હવે ટ્રેડિંગની અંદર અત્યારે ઇસ્યુ શું આવે છે ઇન્ડિયન માર્કેટમાં એ સારી રીતે સમજી લો કે ઇન્ડિયન માર્કેટમાં શું થાય છે કે માર્કેટ 100% ક્રેશ થાય છે. જેમ કે વાત કરીએ કે નિફ્ટી કે બેંક નિફ્ટી, આ બંનેમાં પર્સનલી હું પણ ટ્રેડ કરું છું. તો શું થાય છે કે આજે માર્કેટ અહીંયા ક્લોઝ દીધું, પાછું આવતીકાલે માર્કેટ 100, 200 કે 300 પોઈન્ટ ગેપ ડાઉન ઓપન થાય છે. એવામાં જેટલા પણ ઇન્ટ્રાડે ટ્રેડર છે એ લોકોને અહીંયાથી પ્રોફિટ થતો નથી, કારણ કે જો ઓલરેડી માર્કેટ 300-400 પોઈન્ટ ગેપ ડાઉન ઓપન થાય ને તો એ રેન્જ બાઉન્ડ બનીને બંધ થઈ જાય છે. તો એવામાં જો આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીએ ને તો એ વસ્તુ આપણા હાથમાંથી નીકળી જાય છે, આપણે કેપ્ચર નહીં કરી શકતા. આ સમયે એ લોકો એ ટ્રેડર પૈસા કમાશે જે લોકો સ્વિંગ ટ્રેડિંગ કરે છે, એટલે કે હાઈ ઉપર વેચી દીધું અને વીકલી બાય એન્ડ સેલ કરે છે. સ્વિંગ ટ્રેડિંગ ઉપર ઓલરેડી વિડીયો બનાવ્યો છે. બીજી સ્વિંગ ટ્રેડિંગની નવી સ્ટ્રેટેજી જાણવી હોય તો કોમેન્ટ કરો સ્વિંગ ટ્રેડિંગ, તો એની ઉપર હું તમને એક નવી સ્ટ્રેટેજી આજના માર્કેટ પ્રમાણે કહીશ. હવે વાત કરું કે મેં તમને, ચલો પહેલા બીજી એક વાત ક્લિયર કરી દઉં કે કીધું હતું કે આપણો એક ફ્રેન્ડ છે એને 51 લાખ રૂપિયા ખાલી એક દિવસમાં, મેં તો તમને દિવસ કીધું તો એક નાઇટમાં બનાયા. હવે જેટલા લોકો નવા છે ને એને એવું લાગતું હશે તુષારભાઈ નાઇટમાં બનાવે, નાઇટમાં તો માર્કેટ બંધ હોય છે. તો આ મારો ફ્રેન્ડ છે, એનો તમે અહીંયા સ્ક્રીનશોટ જોઈ લો. અહીંયા તમને ઉપર જોવા મળશે $59,000 અને એણે ક્લોઝ કર્યું $60,000. $60,000 એટલે અરાઉન્ડ 51 લાખ રૂપિયા, ને એ પણ એક નાઇટમાં. ને એ ક્યારે બનાવ્યા હતા? જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇથેરિયમ ને બિટકોઇન ક્રેશ થયા હતા. રિસેન્ટલી 3 થી 4 દિવસ પહેલાની જ વાત છે. આઈ થિંક સેટરડે કે સન્ડે નાઇટની જ વાત છે. એને મને લાઈવ સ્ક્રીનશોટ મોકલ્યો હતો
અને આ સ્ક્રીનશોટ મેં તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં આજે શેર પણ કર્યો છે, કારણ કે 2-3 દિવસથી હું પણ ઓફિસે આવતો નહોતો, એક્ટિવ નહોતો, એટલે મેં કીધું ચાલો એક્ટિવ થયો છે તો તમને બતાવી દો. હવે એણે કઈ રીતે 51 લાખ રૂપિયા એક નાઇટમાં કમાય એ સમજો. બધી ક્રિપ્ટોકરન્સીની અંદર એક મેજર કરેક્શન બાકી હતું, એ કરેક્શન આવ્યું છે, એના કારણે એણે સારો પ્રોફિટ કમાયો છે. જો તમે પણ ક્રિપ્ટોકરન્સીની અંદર ટ્રેડિંગ કરવા માંગતા તો હું ડેલી 4 વાગે આ ચેનલ ઉપર લાઈવ આવું છું. આજે પણ 4 વાગે લાઈવ આવવાનો છું, તો તમે મને જોઈન કરજો. ને પ્લસ જો તમે ડેલ્ટા એક્સચેન્જમાં એકાઉન્ટ નથી બનાવ્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં ક્લિક કરીને એકાઉન્ટ બનાવો અને અહીંયા અમારી સાથે તમે લાઈવ ટ્રેડિંગ કરી શકો છો. મેઇનલી આપણે બિટકોઇન ઉપર ટ્રેડિંગ કરીએ છીએ, ઇવન ઇથેરિયમ ઉપર પણ તમે કરી શકો છો. તો આવી રીતે એને એક જ નાઇટની અંદર એટલો મોટો ફોલ કેપ્ચર કર્યો અને અહીંયાથી 51 લાખ રૂપિયા અર્ન કર્યા. તો પર્સનલી હું ખુશ છું કે આપણા એક ફ્રેન્ડે સારા પૈસા અર્ન કર્યા. હવે વાત કરી લઈએ કે જેટલા પણ ટ્રેડર છે જેને ખાલી ઇન્ડિયન માર્કેટ જ પસંદ છે, ચાહે ગેપ ડાઉન ઓપન થાય, ગમે એવું સાઇડવેઝ રહે. અમે તો જો તુષારભાઈ તમે ગમે એટલું કહેશો ને, હું ક્રિપ્ટોકરન્સી ફોરેક્સ માર્કેટ મને કાંઈ ખબર જ નથી પડતી. મને ખાલી ઇન્ડિયન માર્કેટ ખબર પડે છે. ભલે ને ઇન્ડિયન માર્કેટ 80% સાઇડવેઝ રહીને લોસ થાય, મારે તો ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડિંગ કરવું છે. તો તમારી માટે કહી દો, જે લોકોને ક્રિપ્ટો માર્કેટમાં ટ્રેડિંગ કરવું છે એ ડેલ્ટા એક્સચેન્જમાં એકાઉન્ટ ઓપન કરીને આપણી લાઈવ સ્ટ્રીમને જોઈન કરી શકે છે. હવે ટેલિગ્રામની લિંક ને ડેલ્ટા એક્સચેન્જની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે વાત કરી લો, જો તો અત્યારે તમારી સાથે એક મેઇન ઇસ્યુ આવતો હશે કે તમે જેટલા પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો, એ બાય કરો છો, તમારા ડાયરેક્શનમાં પણ માર્કેટ જાય છે, પણ એક સ્પાઇક આપીને નીચે જતું રહે છે. તો એની પાછળનું મેઇન રીઝન છે ઇન્ડિયા વિક્સ. અત્યારે તમે ઇન્ડિયા વિક્સ જુઓ, 18 થી લઈને 20 ચાલે છે. એનો મતલબ એમ છે કે માર્કેટની અંદર વોલેટિલિટી બહુ જ વધારે છે. અત્યારે કોનો ટાઈમ છે? ઓપ્શન સેલરનો. કારણ કે તમને જોવા મળશે કે પ્રીમિયમ પણ બહુ જ વધી ગયા છે. બીજા નંબર ઉપર કે પ્રીમિયમની અંદર સ્પાઇક આવશે ને પાછું ડાઉન થઈ જશે. તો જેટલા પણ ઓપ્શન સેલર છે ને એ સારા પૈસા કમાઈ શકે છે. જો તમે એક ઓપ્શન બાયર છો તો ક્વિક સ્કેલ્પિંગ કરો અને પૈસા કમાવો. આ એક સૂત્ર યાદ રાખજો. હવે સ્કેલ્પિંગ કેમ કરવું એની ઉપર એક ડિટેલ્સમાં વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરો, કારણ કે આ વિડીયો મેં તમારી હેલ્પ કરવા માટે જ બનાવ્યો છે. તો મને આશા છે કે તમે સારી રીતે સમજ્યા હશો કે માર્કેટ ક્રેશ કેમ થાય છે, તમારા પોર્ટફોલિયોને કેમ મેનેજ કરો અને કેવી રીતે ટ્રેડિંગ કરવીને પૈસા કમાવા. બાકી કઈ સવાલ હોય તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને આપીશ. બાકી વિડીયો પસંદ આવે તો આને લાઈક કરો, શેર કરજો. ભાઈ, તમારા જેવા ઘણા બધા ગુજરાતી ભાઈઓને ખબર જ નથી માર્કેટ શું કામ ક્રેશ થાય છે, અમારે શું કરવું. એ લોકોની હેલ્પ કરવા માટે શેર કરો આ વિડીયોને, મેક્સિમમ શેર કરો. લાઈક ન કરો તો કાંઈ નહીં, પણ શેર જરૂર કરજો, જેનાથી બીજા લોકોની પણ હેલ્પ થઈ શકે. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.